હરિઓમ. સંધિ અને તેમાં આપણે સ્વર પરિચય મેળવશું. સૌ પ્રથમ તો સંધિ એટલે શું? તો કે સંધિ એટલે જોડાણ. ભાષાની અંદર સંધિની દ્રષ્ટિએ વિચાર કરીએ તો અહીં જોડાણ કોનું થશે? તો કે બે વર્ણ છે તે જોડાશે. તે બે વર્ણ સ્વર પણ હોઈ શકે, સ્વર અને વ્યંજન પણ હોઈ શકે. આ બે વર્ણોના જોડાણથી જે પરિવર્તન થાય છે તેને આપણે સંધિ એવા નામથી ઓળખીએ છીએ. તેમાં એક સંધિનું નામ છે સ્વર સંધિ. એટલે સ્વરના જોડાણથી બનતો જે શબ્દ છે તે સ્વર સંધિ છે, તે નામથી ઓળખશું. તો સ્વર સંધિ વિશે શીખતા પહેલાં સ્વર પરિચય પ્રાપ્ત કરી લઈએ, કેમ કે સ્વરો વિશે જ્ઞાન થતાં જ સ્વર સંધિ સરળ બની જાય છે. આમ તો આપણે સ્વરથી પરિચિત જ છીએ, પણ વધુ સરળતા માટે થોડો અભ્યાસ કરી લઈએ. સંસ્કૃતમાં કુલ 13 સ્વર છે અને આ 13 સ્વર છે તેને 3 પ્રકારમાં વિભાજિત કરેલા છે. રસ્વાહ, દીર્ઘાહ, સંયુક્તાહ. એટલે કે રસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંયુક્ત સ્વર. તો રસ્વ સ્વર છે તે કેટલા છે? તો કે 5. ક્યાં છે? તો કે અ, ઈ, ઉ, ઋ અને લૃ. આ 5 સ્વર રસ્વ સ્વર છે. દીર્ઘ સ્વર કેટલા? 4. ક્યાં? આ, ઈ, ઉ, ઋ. આ 4 સ્વર દીર્ઘ સ્વર છે. સંયુક્ત સ્વર એટલે કે જોડાક્ષર, એ કેટલા છે? એ પણ 4 છે. ક્યાં? એ, ઐ, ઓ, ઔ. જોડાક્ષર એટલે કે બે વર્ણોના જોડાવાથી બનેલા જે છે તે જોડાક્ષર, સંયુક્તાક્ષર, જે 4 છે. હવે કયા બે વર્ણના જોડાવાથી બનેલા છે તે આપણે પછી વિગતે ચર્ચા કરીશું સંધિની અંદર. અત્યારે તેના સ્વરૂપને જ ખાલી જોઈએ. હવે આ જે સ્વરો છે તે વ્યંજન સાથે વપરાય ત્યારે આપણી સમક્ષ કયા સ્વરૂપે આવે છે તેનો અભ્યાસ કરીએ, જેથી કરીને સંધિ કરવાની થાય ત્યારે વર્ણ અને વ્યંજન અને સ્વરનું જે મિલન છે તે કયા સ્વરૂપનું છે, તેનાથી કયો સ્વર છે તેનો આપણે પરિચય મેળવી શકીએ. તો સૌ પ્રથમ જોઈએ કે ક. તો ક છે તેની અંદર બે વર્ણ છે. ક્યાં? એક ક જે વ્યંજન છે અને અ જે સ્વર છે. એટલે પૂર્ણ જે ક છે તે કયા બે વર્ણથી બને છે? ક વ્યંજન અને અ સ્વર. આ બંને મળવાથી ક છે તે બનશે. પછી છે કી. કી વર્ણ છે તે કયા બે વર્ણનું જોડાણ છે? તો કે ક વ્યંજન છે અને ઈ છે તે સ્વર છે. એટલે ક અને રસ્વ સ્વર આ બંનેના મળવાથી કી એવો વર્ણ બનેલો છે. કુ. કુ છે તે ક વ્યંજન અને રસ્વ ઉ આ બંનેના મળવાથી કુ એવું વર્ણ સ્વરૂપ આપણી સમક્ષ આ રીતે આવે છે. એટલે જુઓ, પાછળ જોશો તો સ્વર છે, આગળ ક વ્યંજન છે ને પાછળ અ, ઈ, ઉ આ રસ્વ સ્વર છે. એટલે આ 3 જે સ્વરૂપ દેખાય છે આપણને ક, કી અને કુ, એની અંદર કયા સ્વર છે? તો કે પહેલાં ક છે એમાં અ સ્વર છે, રસ્વ ઈ છે તે કીની અંદર છે અને કુની અંદર રસ્વ ઉ છે. ત્યાર પછી કા. તો કા જે વર્ણ છે તેની અંદર ક વ્યંજન છે અને આ સ્વર છે. એટલે કાની અંદર આ સ્વર સાથે ક વ્યંજન રહેલો છે. પછી કી. કી જે છે તેની અંદર ક વ્યંજન છે અને દીર્ઘ ઈ સ્વર છે. ક અને ઈ એ બંનેના જોડાણથી કી એવું સ્વરૂપ આપણી સામે આવે છે. ત્યાર પછી છે કુ. એટલે ક વ્યંજન અને દીર્ઘ ઉ તેની અંદર સ્વર સ્વરૂપે રહેલું છે. એટલે કુ આવું બને છે. એટલે અહીંયા આપણે જે કા,
કી અને કુ એ 3 અક્ષરો જોઈએ છે. તેની અંદર કયા કયા સ્વર છે? તો કે કાની અંદર આ સ્વર છે, કીની અંદર ઈ સ્વર છે અને કુની અંદર ઉ સ્વર છે, જે ત્રણેય દીર્ઘ છે. એટલે આગળ આપણે જોયા એ ત્રણેય રસ્વ હતા, અ ઈ ઉ, અને અત્યારે જે જોયા તે આ ઈ ઉ, આ દીર્ઘ છે. ત્યાર પછી સંયુક્ત અક્ષર જોઈએ કે. કને એકમાત્ર કે બોલીએ છીએ ત્યારે એમાં કયો વ્યંજન છે? તો કે ક વ્યંજન છે અને એ જે છે તે સ્વર છે. સંયુક્ત અક્ષરની અંદર પહેલો અક્ષર જે છે એ એક માત્રા સ્વરૂપે કની સાથે ભળેલ છે, કે. પછી છે કઈ. તો કને 2 માત્રા કઈ બોલીએ છીએ ત્યારે ક વ્યંજન છે અને ઐ એ સ્વર તેની અંદર ભળ્યો છે, અને એટલે કને 2 માત્રા કઈ એવું વર્ણ સ્વરૂપ છે તે બને છે. ત્યાર પછી ઓ, કો. તો કને ક છે તે વ્યંજન છે અને ઓ છે તે સ્વર છે. એટલે કને કાનો ને માત્રા જ્યારે બોલીએ કો ત્યારે એની અંદર કયો સ્વર છે? તો કે ઓ સ્વર છે તેની અંદર રહેલો છે. એટલે ક અને ઓ ભળતા કો એવું સ્વરૂપ આપણી સમક્ષ આવે છે. ત્યાર પછી છે કૌ. કાનો અને 2 માત્રા કેવી રીતે બનશે? તો કે ક વ્યંજન હશે અને ઔ એની અંદર ભળશે એટલે કૌ આવું સ્વરૂપ આવશે. એટલે આ 4 જે ઉદાહરણ છે, 4 વર્ણો છે તે આપણે સંયુક્ત અક્ષરના લીધા. એ, ઐ, ઓ અને ઔ. એટલે કે કઈ, કો અને કૌ. જ્યારે સંધિ કરીએ ત્યારે આવા અક્ષરો આવે ને આપણી સમક્ષ ત્યારે આપણે ઓળખી શકીએ કે હોય તો એની અંદર કયો સ્વર છે? એક તો ક તો વ્યંજન દેખાય છે પણ સ્વર કયો છે? તો કે એ છે. કઈ આવે તો એમાં કયો સ્વર અને વ્યંજન છે? તો કે ક વ્યંજન છે અને ઐ છે તે સ્વર છે. કો આવે તો હવે ઓળખી શકીએ આપણે કે ક છે તે વ્યંજન છે અને ઓ છે તે સ્વર છે, અને કૌની અંદર ક વ્યંજન છે અને ઔ છે તે સ્વર છે. એટલે આપણી સમક્ષ બેમાંથી કોઈ પણ સ્વરૂપે આવે તો આપણે ઓળખી શકીએ. એ માત્રા સ્વરૂપે આવે તો પણ ભલે અને સ્વર સ્વરૂપે આવે તો પણ ભલે, એ બંને સ્વરૂપ છે તે આપણે અહીંયા ઓળખી શકીએ. એટલે આ સંપૂર્ણ જે સ્વરો છે તેની અંદર આપણે ઓળખ કરવી હોય તો આપણે ઓળખ કરી શકીએ કે કેની અંદર રસ્વ સ્વર છે, કેની અંદર દીર્ઘ સ્વર છે, ક્યાં સંયુક્ત સ્વર છે. કોઈ પણ વ્યંજન, આ તો ઉદાહરણ તરીકે આપણે ક લીધો, એની બદલે તમે મ પણ લઈ શકો. મ, મા, મી, મી, મુ, મુ, કોઈ પણ 12 અક્ષરનો અક્ષર લ્યો ત્યારે એની અંદર આ પ્રકારના સ્વર છે તે ભળેલા છે. એટલે હવે આપણે આટલા સ્વરો તો જોયા, પણ રૂ અને લૃ છે તે બાકી છે. જોઈએ રૂનું સ્વરૂપ કેવું છે? તો કની નીચે આપણે જે ક્રૂ કરીએ છીએ, એટલે કૃપા આવો શબ્દ બોલીએ છીએ, તો કુરુ જે છે તે કની નીચે રહેલો એ રૂ છે, જે હસ્વ રૂ છે. એટલે ક અને રૂ સ્વરથી આ પ્રકારનું કુળું છે તે બને છે. અને એવી રીતે દીર્ઘ રૂ હોય તો એ પ્રકારનો વર્ણ સ્વરૂપ બનશે. હવે લૃ જે છે તે લૃ વૈદિક સંસ્કૃતની અંદર વપરાય છે અને પાણીની કહે છે કે લૃ અને રૂ સવર્ણ છે. તો લૃ છે તે રૂનું સ્વરૂપ આપણા વ્યવહારિક સંસ્કૃતની અંદર જોવા મળે છે. એટલે લૃ છે તે રૂ બની ગયો છે. હવે આટલી ઓળખ મેળવ્યા પછી એક અગત્યની વાત જે સંધિ દરમિયાન આપણી સમક્ષ આવવાની છે તે સવર્ણ અને અસવર્ણ, આ 2 શબ્દો આપણી સામે આવવાના છે. તો આપણે જોઈએ કે સવર્ણ કોને કહેશું ને અસવર્ણ કોને કહેશું. માત્ર માહિતી છે તે પણ સરળતાથી અહીંયા મળી શકે એમ છે. જુઓ, સવર્ણ એટલે સરખા જે વર્ણ છે તે, પાણીની તો એનું તુલ્યાસ્ય પ્રયત્ન સવર્ણમ એમ સૂત્ર આપીને આપણને સમજાવે છે, પણ આપણે અહીંયા સરળતાથી સમજવું હોય તો કહી શકીએ કે સવર્ણ કયા વર્ણને કહેશું? તો કે જે 2 સરખા વર્ણ દેખાય છે ને અત્યારે આપણને સામે તે સવર્ણ. તો અ અને આ સરખા છે, માટે સરખા મને એનું ઉચ્ચારણ હાસ્ય ક્ષમતા અને જે છે તેને દ્રષ્ટિએ લઈને સરખા ગણું છું અહીંયા. તો અ અને અ આપણને જોવામાં અત્યારે સરખા લાગે છે, સરળતા ખાતર આ શબ્દ પ્રયોગ કરું છું, તો એ સવર્ણ ગણાય. એટલે ટૂંકમાં અ અને આ
એ બંને સવર્ણ છે. આટલું આપણે યાદ રાખીએ. એવી રીતે ઈ અને દીર્ઘ ઈ આ બે સવર્ણ છે, કેમ કે સરખા દેખાય છે. ઉ અને ઉ એ પણ સવર્ણ છે. રૂ અને રૂ આ પણ સવર્ણ છે. અને રૂ અને લૃ સરખા નથી દેખાતા, છતાં પણ વ્યાકરણની દ્રષ્ટિએ તેને સવર્ણ ગણવાના છે. બસ આટલું. આ સવર્ણ, ઈ સવર્ણ, ઉ સવર્ણ, રૂ સવર્ણ અને રૂ ને લૃ પણ સવર્ણ. આટલું. તો હવે અસવર્ણ કોને કહેશું? જે સરખા ન હોય તે. તો કે અને ઈ સરખા દેખાય? નથી દેખાતા, તો કે તે અસવર્ણ ગણાય. અને ઉ એ પણ અસવર્ણ, અને રૂ એ પણ અસવર્ણ, એટલે સરખા નથી. તેમાંના એ સિવાયનો બીજો કોઈ વર્ણ સામે આવે તો એ બે અસવર્ણ ગણાશે સંધિની અંદર. એટલે તુલ્ય આસ્ય પ્રયત્ન સવર્ણ એ વ્યાખ્યાની દ્રષ્ટિએ તેની અંદર આમ તો ઉચ્ચારણ સ્થાન અને પ્રયત્ન બંને જોવાના હોય છે. અને એ ઉચ્ચારણ સ્થાન અને પ્રયત્નની દ્રષ્ટિએ જે સમાન હોય તે સવર્ણ, અને પ્રયત્ન અને ઉચ્ચારણ સ્થાનની દ્રષ્ટિએ સમાન ન હોય તે અસવર્ણ. આવી વ્યાખ્યા પાણીની કરે છે. પણ અત્યારે આપણે પ્રાથમિક લેવલે શરૂઆતના તબક્કામાં આપણે આટલું સમજીએ કે આ સવર્ણ છે, ઈ સવર્ણ છે, ઉ સવર્ણ છે, રૂ સવર્ણ છે. અને એ સિવાયના કોઈ સ્વર સામે આવે તો તે અસવર્ણ ગણાય. એટલે માની લો કે ઉની સામે ઈ આવે તો અસવર્ણ, અની સામે રૂ આવે અસવર્ણ. આવી રીતે સવર્ણ અને અસવર્ણ શબ્દો છે તેનાથી આપણે પરિચય મેળવીએ. બસ અત્યારે આપણે સ્વર પરિચયની અંદર આટલું સમજ્યા. હવે પછી ક્રમશઃ સ્વર સંધિના જે નિયમો છે તેનો અભ્યાસ કરીશું, અને ક્રમશઃ